11.1નો આપણે છઠ્ઠો દાખલો જોવાને જે કઈ સંખ્યા મોટી છે બધું એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. ચલો પહેલી 1.5 ગુણ્યા 10^8 1.5 ગુણ્યા 10^6. તમે કહો સાહેબ આ તો કઈ રીતે ગણાય, કઈ રીતે ખબર પડે? જો હું ગણાવું તમે જુઓ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલાઓમાં શું કરીશું, બંનેના ઘાત સરખા કરી દઈશું એટલે તરત તમને ખબર પડી જશે. અને એમ તો જોઈને તરત જ ખબર પડી જાય કે કઈ સંખ્યા મોટી છે, બરાબર. કારણ કે જેની 10ની ઘાત મોટી હોય ને એ મોટી જ હોય બને ત્યાં સુધી. જો અહીં 10^8 ઘાત છે અને 10^6 ઘાત, એટલે 10^8 ઘાત એટલે 10^100 સંખ્યા વધારે છે એટલે આ મોટી છે. તો ડાયરેક્ટ લખવું હોય ગણ્યા વગર તો એ કહી દો 1.5 ગુણ્યા 10^8 ઘાત મોટી છે, ડાયરેક્ટ જ આવી જશે, જોઈને ખ્યાલ આવે. ચલો આ બંનેમાં કઈ મોટી છે? અહીં 10^4 ઘાત અને 10^7 ઘાત, તો કઈ મોટી છે? આ મોટી છે, જોઈને તરત ખ્યાલ આવી જાય. અહીં 1.9 10^6 ઘાત અને 10^4 એટલે આ 6 ઘાતવાળી મોટી છે અને અહીં આ મોટી છે, જોઈને ખ્યાલ આવી જાય, ગણવાની જરૂર છે નહીં. ચલો કિંમત શોધોના દાખલા ફરી વાર આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો ગણીએ. ઋણ આપક જે આપવું હોય આપો, એને કંઈ લેવા દેવા નથી. -2 ગુણ્યા -3 વર્ગ. ચલો -2 ઘન એટલે -2 કેટલી વખત ગુણાકાર કરવાનો? 3 વખત કરવાનો. -3 વર્ગ એટલે 2 વખત કરવાનો. ઓકે, તો 2 દુ 4 દુ 8 એટલે -8 ગુણ્યા અહીં એકી છે એટલે માઇનસ આવ્યા, 3 તરી 9 તો અહીં ધન થઈ જાય કારણ કે 2 વખત છે એટલે બેકી છે. 8 9 72 પણ વત્તા ઓછા માઇનસ એટલે -72 આવશે. તો પહેલામાં કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? 1 મિનિટ, -2 ઘન અને -3 વર્ગ. 2 દુ 4 દુ 8 માઇનસ આવે, 3 9 8 72 -72. ભાઈ તમારી પાછળ જે ગાઈડમાં માઇનસ જ છે. ઓકે, સાચું જ છે. ઓકે, ચલો બીજો જોઈ લઈએ. તો કીધું જવાબમાં ડિફરન્ટ પડે છે. -4 વર્ગ અને -5 વર્ગ. તો -4 વર્ગ એટલે -4 ગુણ્યા -4. -5 વર્ગ એટલે -5 ગુણ્યા -5. 4 ચોક 16, પોચે પોચે 25. 25 ગુણ્યા 16 કરો. હું બાજુ મોબાઈલ પડ્યો છે, તમારે રફ પેજમાં કરી લેવાનો. તો કેટલો જવાબ આવશે હું જોઈ લઉં. 25 ગુણ્યા 16 400. તો બીજામાં કેટલો આવશે? 400. ચલો ત્રીજું જોઈએ. -2^5 ગુણ્યા -3 વર્ગ. હવે જો બે ડાયરેક્ટ ગણવું હોય તો 2^5 એટલે 2 5 વખત ગુણાકાર, બરાબર. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 આવ્યા, પણ અહીં એકી છે એટલે -32 આવ્યા. અહીં 3 વર્ગ 3 ગુણ્યા 3 એટલે 9 આવ્યા. અહીં બેકી છે એટલે ધન થઈ ગયા. હવે 32 ગુણ્યા 9 દુ 18 8 વધી 1 9 તરી 27 ને 1 28 વત્તા ઓછા માઇનસ એટલે -288 આવશે. ઓકે, ચલો ચોથો જોઈ લઈએ. -5 એટલે 5 ગુણ્યા 5 પોચે પોચે 25. માઇનસ માઇનસ પ્લસ થશે. 2 વર્ગ એટલે 2 ગુણ્યા 2 2 દુ 4 આ ધન 25 ચોક 100. તો ચોથામાં કેટલો આવશે? 100 આવશે. ઓકે, ચલો પાંચમો જોઈએ. જવા દો. -2^4 ગુણ્યા -1^6. હવે 2^4 એટલે 2 4 વખત ગુણાકાર. 2 દુ 4 દુ 8 દુ 16. અહીં બેકી છે એટલે ધન થઈ ગયું. ગુણ્યા 1 6 વખત, ગમે તેટલી વખત ગણો 1 જ આવે. અહીં બેકી છે એટલે ધન થઈ ગયું. તો 16 એકા 16. તો પાંચમામાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 16. ચલો છઠ્ઠો જોઈ લઈએ. -1^9 અને -3^4. હવે 1નો ગમે તેટલી વખત ગુણાકાર કરો પણ 1 જ આવે. અહીં એકી છે એટલે ઋણ આવશે. ગુણ્યા 3^4, 3 તરી 9 તરી 27 તરી 81. અહીં બેકી છે એટલે ધન થઈ જશે. 81 એકા 81 માઇનસ આવશે. તો છઠ્ઠામાં કેટલો આવ્યો? -81 આવ્યો. ચલો સાતમું જોઈ લઈએ. 1^10 ગુણ્યા -1^0. હવે 1^10 એટલે 1 જ આવે અને કોઈ પણની શૂન્ય ઘાત હોય એટલે 1 આવે. તો 1 એકા 1. તો સાતમામાં કેટલો આવ્યો? 1. આઠમું જુઓ. 100^100 ગુણ્યા 0.
હવે વિદ્યાર્થી મિત્રો 100ની 100 ઘાત એટલે બહુ મોટી સંખ્યા આવે, પણ કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય થઈ જાય, આ મગજ દોડાવવાનું. એટલે 8મામાં શું આવશે? શૂન્ય. 9મું 0 ગુણ્યા 5ની 50 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો 5ની 50 ઘાત તો બહુ મોટી રકમ આવે, પણ કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય થઈ જાય. બરાબર છે? અહીં તમારો જે સ્વાધ્યાય છે એ પૂર્ણ થાય છે.